નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નસવાડીના લિંડા ટેકરા કેમ્પસ કન્યા સાક્ષરતા નિવાસી શાળા પિસાયતા અને ધારસીમેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે અનોખો સંવાદ કર્યો। સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને રોજિંદા જીવનમાં સકારાત્મક વિચારો અપનાવી દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપતા જિલ્લા કલેક્ટરે વર્ગખંડમાં દીકરીઓ વચ્ચે બેસીને અત્યંત હૃદયસ્પર્શી અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો। કલેક્ટરે દીકરીઓને સંવાદમાં જણાવ્યું કે દીકરીઓએ સતત મહેનત કરી સપના સાકાર કરવા જોઈએ અને નિષ્ફળતાથી ડરવું ન જોઈએ। કલેક્ટરે દીકરીઓને સંવાદમાં પોતાના ભવિષ્યના લક્ષ્યો નક્કી કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવી જોઈએ, પરીક્ષાના ડરને કઈ રીતે માત આપી હકારાત્મકતા સાથે પ્રયત્ન કરી પ્રગતિ કરવા સમજાવ્યું હતું। દરેક વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી જીવનમાં આગળ વધવાના ધ્યેય અને તેમને મૂંઝવતા પ્રશ્નો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી। વધુમાં ગુડ ટચ અને બેડ ટચ એ કોઈ પણ અયોગ્ય અનુભવ થાય ત્યારે નિડર બની તેનો સખત પ્રતિકાર કરવો અને તુરંત જ માતા પિતા કે શિક્ષકોને તેની જાણ કરવા જણાવ્યું હતું। દીકરીઓમાં આત્મગૌરવ જગાડતા રોજના જીવનમાં હું સ્વચ્છ રહીશ, આત્મવિશ્વાસી રહીશ, સુરક્ષિત રહીશ અને મારા પરિવાર તથા દેશનું નામ રોશન કરીશ જેવા સંકલ્પ લેવડાવ્યા। પર્યાવરણ અને શિક્ષણના અનોખા સમન્વયે રૂપે કલેક્ટરના હસ્તે હાજર તમામ દીકરીઓને પ્રોત્સાહક ભેટ તરીકે પ્લાન્ટેબલ પેન્સિલ આપવામાં આવી હતી, જેનો ઉપયોગ પૂરો થયા પછી જમીનમાં વાવવાથી છોડ ઉગે છે। આજે કલેક્ટર ઇન ક્લાસરૂમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના જે કાર્યક્રમ છે એના ભાગરૂપે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધારસીમેલ પિસાયતા અને ઘોટિયા આંબામાં વિઝિટ કરવામાં આવી છે અને અહીંયા 300 જેટલી દીકરીઓ સાથે વાત પણ કરવામાં આવી છે। એમાં જે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડિંગ, કરિયર કાઉન્સેલિંગ, એના સિવાય ગુડ ટચ, બેડ ટચ, આપણે મોટા થઈને કેવી રીતે આપણા સપના પૂરા કરી શકીએ અને તમારા જે સપના છે એના માટે તમારે આગળ વધીને શું કરવાનું હોય છે, આ બધાના વારામાં વાત કરવામાં આવી છે। અને બધી દીકરીઓ જે છે અહીંયાની બહુ પોઝિટિવ છે અને એટલા ટ્રાઇબલ વિસ્તારમાં ભણીને એમને બહુ કેપેબિલિટી છે કે આગળ વધીને આપણા જિલ્લા અને આપણા રાજ્ય અને આપણા દેશના નામ રોશન કરી શકશે। તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા નસવાડી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, દીકરીઓ છે સ્પેશિયલી આગળ વધીને પોતાના સપના પૂરા કરે, એના માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે।